નમસ્કાર મિત્રો, હોમ વર્જીવોમાં આજનું મારું મોતી છે ખેડૂતોના થતા અન્યાય પર। મિત્રો, ખેડૂતો એ આ દેશનો મુખ્ય આધાર છે। ખાસ કરીને આપણે બધા લોકો જાણીએ છીએ કે ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે। તો આજે આટલા વર્ષોથી જે ખેડૂતે દેશનું ભરણ પોષણ કરેલું છે, જે શ્રમિકોએ પોતાના લોહી પાણી એક કરીને જે અલગ અલગ ધાન્યો પકવેલા છે, તો આજે જ્યારે એના ન્યાય આપવાની એક વાત હોય અને એ પણ ન્યાયિક વાત હોય, ચાલો એમાં ખોટી કોઈ વાતોને તથ્ય નથી આપતા, પણ જે ન્યાયિક વસ્તુ છે કે એને મળવા પાત્ર, જે વ્યવહારિક રીતે, જે કાયદાકીય રીતે અને ન્યાયિક રીતે જે વળતર મળવા પાત્ર છે એ તો મળવું જ જોઈએ। આ સનાતન સત્ય છે અને આપણા બધાની નૈતિક ફરજ આવે છે કે આજે જે ખેડૂતોના ઉપર જે પ્રશ્નો ચાલી રહ્યા છે તેમાં ખેડૂતોને, દરેક ખેડૂતને પોતાનો ન્યાયિક રીતે હક મળવા પાત્ર છે અને એ હક મળવો જ જોઈએ। તો મારી એવી આ બધા પ્રેક્ષકોને પણ વિનંતી છે કે એક સમય હોય છે કે જ્યારે દેશના સૈનિકો છે એ દેશની રક્ષા કરતા હોય છે, એવી જ રીતે આ દેશના ખેડૂતો છે જે પોતાના પાકની ફસલ પકવીને આજે આપણા બધાનું ભરણ પોષણ કરેલ છે। ભલે આપણે તો એક પૈસા દઈને વસ્તુ લેવામાં સમજીએ છીએ, ખેત મજૂરી દરેક માણસો ન કરતા હોય, એ સમજ્યા જેવી વાત છે, પરંતુ એનો મતલબ એ પણ નથી કે આજે આપણે એ ખેડૂતોને સહકાર આપીએ નહીં। અને ઘણા બધા માણસોની મેન્ટાલિટી એવી હોય છે કે ભાઈ આપણે શું ભાઈ જે થવું હોય થાય, તો એ બધી માનસિકતા ખોટી છે। તો મહેરબાની કરીને આપણે એક ઋણનું કરજ ચૂકવાનો અત્યારે સમય છે, તો ખેડૂતોને એના હક માટે આપણે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈએ અને સરકારને પણ એવી વિનંતી કરીએ કે આ ખેડૂતોનું દેવું માફ કરે અને એને પણ એક સ્ટાન્ડર્ડ ઓફ લાઈફસ્ટાઈલ, જે આપણે લિવિંગ સ્ટાઇલ જે કહીએ છીએ, તો આજે દરેક માણસની જેમ એમનો પણ એક અધિકાર છે। ક્યાંક ને ક્યાંક ભલે એ શ્રમ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પણ ક્યાંક ને ક્યાંક એ હક સામાન્ય માણસનો છે, એમને પણ મળવા પાત્ર છે। જ્યારે કરોડપતિઓ છે એ ખોટા વીમા લઈને પકવી નાખે છે ત્યારે તો કોઈને દેખાતું નથી, અને જ્યારે ખેડૂતને આજે ન્યાય આપવાની વાત છે તો એમાં કેમ આનાકાની કરે છે? તો એ વાત વ્યાજબી ન કહેવાય। અને ગમે એવા સરકારી અધિકારીઓ હોય તો એને પણ આ વસ્તુ લાગુ પડે છે કે ખેડૂત છે એને એનું વળતર છે એ મળવું જોઈએ જ। આ તો એક હદ થઈ ગઈ। તો આપ બધા સમજો એ વાતને અને ખેડૂતોને સમર્થન આપો। ધન્યવાદ।